સ્વાધ્યાય 11.1નો દાખલો પહેલો. પક્ષ બનશે એ કેન્દ્રવાળું 6 સેમી ત્રિજ્યાનું વર્તુળ અને બહાર 10 સેમીના અંતરે બિંદુ આપેલું છે. કૃત્ય બનશે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો રચવા. અહીં એ કેન્દ્રવાળું અને 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આપેલું છે. તેની બહાર 10 સેમીના અંતરે બિંદુ આપેલું છે અને એના આધારે આપણે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શક દોરવાના છે. સૌપ્રથમ એ કેન્દ્રવાળું અને 6 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો. પરિકરની મદદથી 6 સેમીનું વર્તુળ દોરો. માપપટ્ટીની મદદથી વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે બહારની બાજુએ બિંદુ બી લો. એટલે કે રેખાખંડ ABનું માપ થશે 10 સેમી. અહીં પરિકર અને માપપટ્ટીનો યોગ્ય ઉપયોગ તમારે કરવાનો છે. હવે ABનો લંબ દ્વિભાજક રેખાખંડ CD દોરો. 9મા ધોરણમાં આપણે આ શીખીને આવ્યા છીએ. સૌપ્રથમ AB જેટલા માપનું અથવા તો એનાથી અડધાથી વધુ માપનું એક ચાપ ઉપરની બાજુ અને નીચેની બાજુ લઈ એ બંને ચાપ પછી બી કેન્દ્ર ઉપરથી પણ લેવાના છે. એ અને બી કેન્દ્ર પરથી લીધેલા ચાપને જોડતો રેખાખંડ CD દોરવાનો છે, જે રેખાખંડ ABનું લંબ દ્વિભાજક બનશે. આપણે 9મા ધોરણમાં લંબ દ્વિભાજકની રચના શીખીને આવ્યા છીએ તે મુજબ. હવે આ ચાપ AB અને CD જ્યાં છેદે છે ત્યાં E વડે દર્શાવો. E એનું મધ્ય બિંદુ થશે. EB અર્થાત E કેન્દ્ર અને EB ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરો, જે એ કેન્દ્રવાળા વર્તુળને F અને G માં છેદે. કેન્દ્ર E પરિકરની અણી E પર રાખી ત્રિજ્યા EB જેટલું માપ લઈ E કેન્દ્ર પરથી એક વર્તુળ દોરવાનું છે, જે એ કેન્દ્રવાળા વર્તુળને F અને G માં છેદશે. અહીં F અને G બે વર્તુળના સ્પર્શ બિંદુ કહેવાશે. હવે આ સ્પર્શ બિંદુથી સ્પર્શકો દોરીએ. B થી F અને B થી G દોરો. અહીં AF અને AG એ કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ કહેવાશે, જ્યારે BF અને BG વર્તુળના સ્પર્શકો બને છે. આ બે સ્પર્શકોનું માપ માપપટ્ટી વડે માપતા 8 સેમી આસપાસ સ્પર્શક BF અને BGનું માપ મળે છે. અહીં યથાર્થતા ચકાસતા ત્રિજ્યાઓ AF અને AH રચો. ખૂણો AFB અને ખૂણો AFG અર્ધવર્તુળમાંના અંતર્ગત ખૂણા છે, તેથી તેનું માપ 90 અંશ થાય. AH અને HB તથા AF એ FBને લંબ થાય. તેથી AF અને AH એ કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા હોવાથી BF અને BH એ કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે. આ રીતે તેની યથાર્થતા ચકાસી શકાય. અહીં આપણે વર્તુળ અને તેના બહારના બિંદુમાંથી સ્પર્શક દોર્યા અને આ બે સ્પર્શકોની યથાર્થતા સાબિત કરી. બીજા દાખલામાં પક્ષ બનશે 4 સેમી અને 6 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળ રચવા. કૃત્ય બનશે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરવી. અહીં આપણે સમકેન્દ્રી વર્તુળ રચવાના છે. અગાઉ તમે શીખીને આવ્યા છો તેમ જેનું કેન્દ્ર એક અને ત્રિજ્યા અલગ અલગ હોય એવા બે વર્તુળ આપણે રચવાના છે.
ત્રિજ્યા 4 અને 6 સેમી હોય તેવા, પણ જેનું કેન્દ્ર 1 હોય એવા 2 વર્તુળ સૌપ્રથમ આપણે રચીશું. અને ત્યારબાદ 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરીશું. સૌપ્રથમ કેન્દ્ર સમાન ઈ કેન્દ્રવાળું 4 સેમી અને 6 સેમી ત્રિજ્યાવાળા 2 વર્તુળો જે સમકેન્દ્રી છે તે દોર્યા. એટલે કે મુદ્દો બનશે ઈ કેન્દ્રિત 4 સેમી અને 6 સેમી ત્રિજ્યાવાળા સમકેન્દ્રિત વર્તુળો દોર્યા. હવે મોટા વર્તુળ 6 સેમીવાળા વર્તુળના બિંદુ પરથી કેન્દ્ર એ ને મોટા વર્તુળ પરના બિંદુને બી સાથે જોડો. એબીનો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ ઈ મેળવો. અગાઉ શીખીને આવ્યા છીએ તેમ એ અને બીને વારાફરતી કેન્દ્ર બનાવી તેનાથી અડધા માપથી વધુ માપનું ચાપ લઈ ઉપર અને નીચે બંને બાજુ ચાપ લઈ એ ચાપને જોડતા મળતા રેખાખંડને નામ આપીએ અને 2 જ્યાં છેદે છે ત્યાં તેનું મધ્ય બિંદુ ઈ મળશે. હવે ઈને કેન્દ્ર અને ઈ એ ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરવાનું છે. ઈ એ અર્થાત ઈ કેન્દ્ર અને ઈ એ ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું છે. આ વર્તુળ જ્યાં છેદે છે ત્યાં 2 સ્પર્શકો સ્પર્શ બિંદુ બનશે. ત્યાંથી આપણે સ્પર્શક દોરવાના છે. રેખાખંડ FB અને રેખાખંડ BG જે મોટા વર્તુળ પરના બિંદુ બી માંથી નાના વર્તુળના માગ્યા મુજબના સ્પર્શકો છે. હવે માપપટ્ટીની મદદથી સ્પર્શકો FB અને BGની લંબાઈ માપો. આ લંબાઈ 4.5 સેમી મળે છે. હવે યથાર્થતા ચકાસીએ. BF અને BG મોટા વર્તુળ પરના બિંદુમાંથી નાના વર્તુળ પરના સ્પર્શકો છે. આપણે હમણાં માપ્યું તેમ દરેક સ્પર્શકની લંબાઈ 4.5 સેમી છે. હવે ખૂણો BFA માં ખૂણો F કાટકોણ બનશે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ ABનો વર્ગ એ બાકીની 2 બાજુઓ AFનો વર્ગ અને FBના વર્ગના સરવાળા બરાબર થાય. સ્વાધ્યાય 11.2 દાખલો 3. પક્ષ બનશે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ અને તેના કેન્દ્રથી લંબાવેલ વ્યાસ પર બહાર 7 સેમી થાય તેવા 2 બિંદુઓ છે. કૃત્ય વર્તુળ બહારના બિંદુઓમાંથી મૂળ વર્તુળને સ્પર્શકો દોરવા. અહીં વર્તુળ જે આપેલું છે એની બહારની બાજુ 2 બિંદુઓ છે અને આ 2 બિંદુઓમાંથી વર્તુળને સ્પર્શક દોરવાના છે. એટલે કે અહીં કુલ 3 વર્તુળ થશે. મૂળ વર્તુળ આપેલું છે 3 સેમી ત્રિજ્યાવાળું. એના કેન્દ્રથી એટલે કે વ્યાસ પર બહાર 7 સેમી થાય તેવા 2 બિંદુઓ છે અને તેમાંથી સ્પર્શકો દોરવાના છે. હવે સૌપ્રથમ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરીશું. માપપટ્ટી અને પરિકરની મદદથી 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યા બાદ તેના કેન્દ્ર
એમાંથી જમણી અને ડાબી બાજુએ 7-7 સેમીના માપનું બહારનું બિંદુ લેવાનું છે. અહીં જમણી બાજુ બી અને ડાબી બાજુ સી બિંદુ મેં દર્શાવેલું છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે બીજું કોઈ નામ આપવું હોય તો આપી શકો. હવે AB રેખાખંડનું લંબ દ્વિભાજક રચવાનો છે અને CA રેખાખંડનું પણ લંબ દ્વિભાજક રચવાનો છે. દરેક રચનામાં લંબ દ્વિભાજકની રચના મોટા ભાગે આવે છે, એટલે એને સારી રીતે યાદ કરી લેશો. DE રેખાખંડ ABને જ્યાં છેદે છે ત્યાં એનું મધ્યબિંદુ બનશે અને FG રેખાખંડ ACને જ્યાં છેદશે ત્યાં તેનું મધ્યબિંદુ બનશે. હવે આ જે મધ્યબિંદુ બન્યા એને કેન્દ્ર તરીકે લઈ IA અને HHA માપ લઈ અને 2 વર્તુળ દોરવાના છે. આ 2 વર્તુળો મૂળ વર્તુળને જ્યાં છેદે છે ત્યાં એના સ્પર્શ બિંદુ બનશે. હવે આ સ્પર્શ બિંદુમાંથી સ્પર્શકો બહારના બિંદુમાંથી દોરવાના છે, એટલે કે આપણે બહારના બિંદુ B અને C માંથી વર્તુળને જોડતો રેખાખંડ, સ્પર્શકને જોડતો રેખાખંડ દોરવાનો છે સ્પર્શ બિંદુએ. અર્થાત અહીં CJ રેખાખંડ જોડાશે જે વર્તુળનો સ્પર્શક બનશે. બીજો રેખાખંડ CL જે વર્તુળનો સ્પર્શક બનશે. એ જ રીતે ડાબી બાજુના બિંદુમાંથી BM રેખાખંડ અને BK રેખાખંડ જોડતા એ બંને સ્પર્શકો બનશે. તો આ રીતે બહારના બિંદુમાંથી આપણે સ્પર્શકો રચ્યા. હવે અહીં ખૂણો CJA અને ખૂણો BKA અર્ધવર્તુળમાં અંતર્ગત છે, એટલે કે કાટખૂણા છે. આ રીતે આપણે રચના દોરી, જેના મુદ્દાઓ તમે સારી રીતે લખી શકશો. હવે યથાર્થતા ચકાસીએ. આપણે જે વર્તુળ દોર્યા છે અને એના પરિણામે રચના બની છે તેની યથાર્થતા ચકાસતા ત્રિજ્યાઓ AJ, AL, AK, AM દોરો. અહીં ખૂણો BKA, ખૂણો BMA H કેન્દ્રિત વર્તુળના અને ખૂણો JCA, ખૂણો LCA I કેન્દ્રિત વર્તુળના અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણા છે, એટલે કે BM લંબ OA, BM લંબ OA, CJ લંબ OC, CL લંબ OC હોવાથી CJ અને CD એ C માંથી તથા BK અને BM એ B માંથી દોરેલા સ્પર્શકો છે. આમ આપણે યથાર્થતા ચકાસી શકીએ. કોઈ એક માપનું વર્તુળ આપેલું હોય, એની બહારની બાજુએ 2 બિંદુઓ આપેલા હોય અને 2 બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરવાના હોય ત્યારે આપણે આ રીતે રચના કરી શકીએ.